સંકુલન ક્ષમતા કોને કહેવાય? તો એના માટે આપણે એવી વ્યાખ્યા આપી હતી કે ભાઈ જે એકમ કોષની અંદર જે ઘટક કણો હોય એ ઘટક કણો દ્વારા રોકાયેલું કદ એને સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા બોલાય. એમાં બે એકમ કોષની પેકિંગ ક્ષમતાનો આપણે અભ્યાસ કર્યો હતો. એક હતું સાદા ઘન, સાદું સંકુલન જે હોય એ, અને બીજો આપણે ભણ્યા હતા ફલક કેન્દ્રિત ઘન. હવે આજે આપણે અભ્યાસ કરશું અંતઃકેન્દ્રિત ઘનની સંકુલન ક્ષમતા. તો અંતઃકેન્દ્રિત ઘનની અંદર આપણે જાણીએ છીએ કે પરમાણુઓ છે, ઘટક કણો, એ ખૂણા ઉપરાંત એક ઘનની મધ્યમાં હોય. આ આપણો ઘન હોય તો આ જે ખૂણાઓ છે 8, ત્યાં તો ઘટક કણો હશે જ, પણ સાથે સાથે એનું આ જે વચ્ચેનું સેન્ટર છે ત્યાં પણ એક ઘટક કણ હોય. રેડી? તો એવો જે ઘન છે એને આપણે અંતઃકેન્દ્રિત ઘનથી ઓળખીએ છીએ. તો અંતઃકેન્દ્રિત ઘનની જે રચના છે એમાં ખૂણાઓ ઉપરાંત કેન્દ્રની અંદર એક ઘટક કણ મૂકવાનું. તો આની પેકિંગ ક્ષમતા કેટલી થશે? અને આપણે બીજું BCC થી પણ ઓળખીશું, બોડી સેન્ટર. જો આપણે જેટલી જરૂર છે એટલા જ ઘટક કણ દોરીશ. એક અહીંયા આ એક ઘટક કણ, પછી આ જે ખૂણો છે એનો આ બીજો ઘટક કણ, અને એક અહીંયા વચ્ચે ઘટક કણ. એ થોડોક નાનો થયો. આમ એ બધા જ ઘટક કણો સમાન હોય આ રીતે. રેડી? હવે આ જે વિકર્ણ છે આને અંતસ્થ વિકર્ણ બોલાય. આ છે અંતસ્થ વિકર્ણ. ઘણીવાર અંતસ્થ વિકર્ણની લંબાઈ પરીક્ષાની અંદર પૂછે છે ટૂંકા પ્રશ્નમાં. આને હું અંતસ્થ વિકર્ણની લંબાઈને C કહું છું. આ જે બાજુ છે ધાર, એ ધાર બધી એ છે. રેડી? આ પણ એ. અહીંથી આપણે ઘટક કણના તમે નામ આપો તો A, B, C, D, E અને F. રેડી? હવે જો આ જે D અને F ને જોડો એટલે આ કર્ણ બને. એ કર્ણની લંબાઈ B છે. હવે જોજો આ બધું કઈ રીતે બન્યું. હવે ખાસ પહેલાં એક સમજી લેજો એટલે તમને આવડી જાય. જો આ આપણો ઘન, એક આ ખૂણા ઉપર પરમાણુ છે, બીજો પરમાણુ અહીંયા છે ઉપર. તમે આમાં જુઓ ને તમને એમ થાય કે બે સામસામેના છે. નહીં, સામસામેના નથી. જો આ જે ચોરસ છે એ ચોરસ જો આગળનો તમે ભાગ કયો તો આ એની ઉપરનો થયો, અને આ ચોરસ છે એ પાછળનો છે તો એની પાછળ ઘટક કણ છે. હવે ઘટક કણ રહ્યો ને એક અહીંયા છે, અહીંયા ગોળ, આ ગોળો, અને એક અહીંયા છે. રેડી? અને એક વચ્ચે છે, આની અંદર વચ્ચે અહીંયા. હવે મેં જો ક્યાં કીધા છે તમને યાદ રાખજો. એક અહીંયા છે ને એક અહીંયા છે. રેડી? હવે આ બે છે ઘટક કણ, એના જો કેન્દ્રોને હું જોડી દઉં, ગોળાના કેન્દ્રોને, તો એનો અંતસ્થ વિકર્ણ બને. અને એ અંતસ્થ વિકર્ણ કઈ રીતે બને? તો આ તમે પેન જો તો અહીંથી અહીંયા સુધીનો, ઉપર સુધીનો આમ બને આ રીતે. આ જે પેનનો પોઈન્ટ છે ને એ અહીંયા ટચ થાય છે, અહીંયા ખૂણામાં, અને આ જે એનું માથું રહ્યું ને એ અહીંયા આવે છે, આ આંગળી ઉપર. રેડી? એટલે અંતસ્થ વિકર્ણ બની ગયો. હવે આમ છે આ તમારી પાસે ઘન, અંદર આ પેન છે એ અહીંયા એનો પોઈન્ટ છે ને અહીંયા એનું માથું છે. એટલે અંતસ્થ વિકર્ણ થઈ ગયું. અહીંથી આમ બનાવીને એટલે અહીંથી બહાર નીકળે અહીંથી. ઓકે, આ એક સમજાણું. નીચે આ જે ભાગ છે અહીંયા મેં અહીંયા એક કર્ણ બનાવ્યો છે. આ રહ્યો ને એ કર્ણ છે. હા, એટલે આ ભાગ રહ્યો ની નીચેનો છે. આ જો આ ડી
CDEF આ રીતે. તો આ એનો કર્ણ થયો. કર્ણની લંબાઈને મેં બી કીધી, આ એની ધાર થઈ બે, એટલે આ ખૂણો કાટખૂણો બને. આમ હવે એ તમને આમાં નહીં દેખાય, આની અંદર આ ડી અને એફ, એ આ ડી અને એફ એની લંબાઈ બી છે, એ કર્ણ છે. આ એની ધાર એ અને આ પણ એની ધાર એ છે. રેડી? એટલે હું આ બી ની લંબાઈને પહેલા શોધું છું. જોજો, ત્રિકોણ DEF, ત્રિકોણ DEF માં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ DF આપણો કર્ણ, તો DF નો વર્ગ બરાબર ED નો વર્ગ વત્તા EF નો વર્ગ. તો અહીંયા DF નું માપ છે બી, એટલે બી નો વર્ગ બરાબર આ DE નું માપ એ અને EF નું માપ પણ એ, બે ધાર છે, એટલે એ નો વર્ગ વત્તા એ નો વર્ગ, એટલે બી વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2a વર્ગ થયું. આમ થયું. વર્ગમૂળ આપણે નથી કાઢવું. હવે હું આ લઉં છું. જોજો, આ ત્રિકોણ, ત્રિકોણ DFA, આ ત્રિકોણનો ઉપયોગ થાય છે. હવે આ ત્રિકોણ તમે જોશો ને, એટલે એની અંદર આ ખૂણો કાટખૂણો બનશે ડી. એ કઈ રીતે હોય? અહીંથી તમે પેન લીધી ને અહીંયા પહોંચાડી, એટલે આ આખો વિકર્ણ થઈ ગયો કે નહીં? થઈ ગયો ને? અને અહીંથી આમ એક વિકર્ણ આમ દોરેલો છે તમે બી, અને આ એની ધાર. આ જોજો, આ ધાર થઈ આટલી, અહીંથી અહીંયા સુધી એક અંતસ્થ વિકર્ણ આવ્યો, અને નીચે મેં પેનથી એક બી વિકર્ણ દોર્યો છે, એટલે આ બી કર્ણ. આ રહી ધાર છે એ, અને આ એનો અંતસ્થ વિકર્ણ છે સી. તો આ હવે કર્ણ બની ગયો, અને આ કાટખૂણાની બે બાજુ બની ગઈ. એટલે ત્રિકોણ ADF માં કર્ણ આર્યોઈ AF એનો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા DF નો વર્ગ. તો AD વર્ગ વત્તા DF વર્ગ. તો AF એટલે સી, સી નો વર્ગ, આ AD એટલે ધારની લંબાઈ એ વર્ગ વત્તા DF, DF નું માપ છે બી, એટલે બી વર્ગ. તો સી વર્ગ બરાબર એ વર્ગ વત્તા બી વર્ગની કિંમત તમે અહીંયા લખીશ 2a વર્ગ. તો સી વર્ગ બરાબર 3a વર્ગ થાય. તો તમે આનું વર્ગમૂળ કાઢો. સી વર્ગનું વર્ગમૂળ સી, 3નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3 અને એ વર્ગનું એ. આ ખાસ યાદ રાખજો, જે બોક્સ બનાવ્યું ને, અને ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર આ પૂછાશે. JEE અને નીટની અંદર આ પ્રશ્ન આમ પૂછાય કે બીસીસી રચનામાં ધારની લંબાઈ 100 નેનોમીટર અથવા 100 PM છે, તો અંતસ્થ વિકર્ણની લંબાઈ કેટલી થશે? ગુજકેટની અંદર પણ આ પ્રશ્ન પૂછાયો છે, ધ્યાન રાખવાનું. હવે મને ખાલી પૂછ્યું છે અંતસ્થ વિકર્ણની લંબાઈ સી, તો સી બરાબર √3a. √3 એટલે 1.73 અને એ એટલે ધાર 100 PM છે, તો 173 PM જવાબ આવશે સીધો જ. એટલે ખાસ આને ધ્યાન રાખજો, આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન અંતસ્થ વિકર્ણનો, ભૂલાય નહીં. હવે આ એક વસ્તુ થઈ ગઈ. હવે જોજો, આ જે સીની લંબાઈ છે, એ સીની લંબાઈની અંદર કેટલી ત્રિજ્યા સમાયેલી છે ગોળાની? તો અહીંથી અહીંયા સુધી એક ત્રિજ્યા, અહીંથી આ ગોળાનું કેન્દ્ર બીજી ત્રિજ્યા, આ ગોળાનું ત્રીજી, અને અહીંથી અહીંયા સુધી ચોથી. તો તમે કહી શકો કે સી ઇઝ ઇક્વલ ટુ 4r. રેડી? અને સી ઇઝ ઇક્વલ ટુ √3a છે, તો સીની જગ્યાએ જો 4r મૂકી દેવામાં આવે તો √3a થાય. ઓકે, એ આપણે જોઈ છે. √3 ને આ બાજુ લઈ આવો તો a ઇઝ ઇક્વલ ટુ 4/√3
આર. આમ થયું. હવે આ સંબંધ યાદ રાખવાનો છે. છેલ્લે પાઠ પૂરો થશે ને આનું તમને એક કોષ્ટક બનાવી દઈશ. બધા ટૂંકા પ્રશ્ન એ કોષ્ટકમાંથી આવડી જશે. હવે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે બીસીસી રચનામાં જો ત્રિજ્યાનું માપ આપેલું હોય તો તમને એમ કે ઢાળની લંબાઈ કેટલી, તો તમને આ ત્રિજ્યા આપેલી છે તો તમે આની અંદર કિંમત મૂકી દો એટલે તમને ધારની લંબાઈ મળે. રેડી? બસ આટલું 3 જે એકમ કોષ આપણે ભણ્યા એ 3માં આટલું જ સમજવાનું છે. બાકીની હવેની જે પ્રક્રિયા છે એ ત્રણેય માટે કોમન છે. તો આપણે શરૂઆત કરી જે આગળ ભણ્યા હતા એ જ રીતે કે એકમ કોષનું કદ ઇઝ ઇક્વલ ટુ એ ઘન. તો એ એટલે શું? તો કે 4/√3r એનો ઘન. તો 4 નો ઘન 64, √3 નો ઘન 3√3, r નો ઘન r ઘન. આ આવ્યું એકમ કોષનું કદ. હવે રચના બીસીસી છે એટલે બીસીસી રચનાની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 8 ખૂણા ઉપર હોય. એનો 1 અષ્ટમાંશ ભાગ આની અંદર હોય દરેક ખૂણાનો, એટલે એક પરમાણુ ઈ થયો અને એક સેન્ટરમાં હોય એ આખો હોય એટલે બીજો એ, એટલે કુલ 2 પરમાણુ હોય. તો 2 પરમાણુનું કદ બીસીસી રચનામાં 2 પરમાણુનું કદ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા પરમાણુને આપણે ગોળ લઈશું એટલે ગોળાનું ઘનફળ આપણે અહીંયા લખી છીએ 4/3 πr ઘન. તો આનો જવાબ થશે 8/3 πr ઘન. રેડી? હવે આપણે ભણવું છે સંકુલન ક્ષમતા આની કેટલી હોય. તો એની સંકુલન ક્ષમતાનું સૂત્ર કે સંકુલન ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ 2 ગોળા દ્વારા રોકાતું કદ એટલા 2 પરમાણુ દ્વારા રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100. કાલ જે અભ્યાસ કર્યો તો એ જ અહીંથી ચાલુ થયું છે. જો આ ત્રીજી વાર લખું છું આ રીતે. તો 2 ગોળા દ્વારા રોકાયેલું કદ કેટલું છે? તો કે 8/3 πr ઘન. અને એકમ કોષનું કદ છે 64/3 √3 r ઘન ગુણ્યા 100. r ઘન ઉડી જશે, 2 ના છેદ 3 છે એટલે ઉડશે, 8 × 8 = 64 થશે. છેદનો છેદ જશે અંશમાં એટલે √3 છેદમાં આ 8 અને વૈધા પાય ગુણ્યા 100%. આ બીસીસી રચનાની અંદર એકમ કોષ દ્વારા ઘટક કણો દ્વારા રોકાતી પેકિંગ ક્ષમતા થઈ. અને આનું તમે સાદું રૂપ આપો, √3 ની કિંમત 1.73 મૂકો, પાઈ બરાબર 3.14 મૂકો અને સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 68%. એટલે બીસીસી દ્વારા એકમ કોષ પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ 68% થશે. એટલે એની સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા 68% થઈ. તો અવકાશ કેટલો થયો? હવે ખાલી અવકાશ કેટલો વધે? તો આ 68% ને 100માંથી બાદ કરી નાખ એટલે બાકી રહેતો જે જગ્યા રહી ખાલી અવકાશ એ 32% થાય. ઘણીવાર પરીક્ષામાં અવકાશ પૂછે, ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી આપ્યું કે બીસીસી રચનામાં અવકાશ કેટલા ટકા હોય. તો પેકિંગ ક્ષમતા 68% હોય, અવકાશ 32% હોય એટલે ઘટી જાય. એટલે ખાસ આ પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાતા આ પ્રશ્નો છે. 3 એ 3 કરજો. અને એની અંદર યાદ રાખવા જેવું એક આ જે સંબંધ અંતસ્થ વિકર્ણનો, આ તો ખાસ યાદ રાખજો. આના ઉપરના પ્રશ્નો ટૂંકા આવશે જ બોર્ડની અંદર કે ભાઈ બીસીસી રચનામાં શું હોય, ફલક કેન્દ્રિત એફસીસીમાં શું હોય અને સાદા ઘનમાં શું હોય. છેલ્લે કોષ્ટક બનાવશું ત્યારે એના સંબંધ આપણે લખશું, પણ એ આવડવા જ જોઈએ. રેડી? અહીંયા આ બધી સંકુલન ક્ષમતા 3 ઘનની પૂરી થાય. એક એચસીપીની આવે છે સંકુલન ક્ષમતા, એચસીપીની હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ. આ JEE સિલેબસની અંદર છે એટલે એની ચર્ચાઓ આપણે છેલ્લે કરશું સમય કાઢીને.
એમાં પરમાણુ બધું બદલી જાય, પેકિંગ ક્ષમતા આ જ રીતે ગણાય પણ એ બધું બદલાય છે. બસ નેક્સ્ટ હવે જે એકમ કોષ છે એના પરિમાણ માટેનું જે ગણતરીઓ કરવામાં આવે, ઘનતા માટેની ગણતરી થાય, પરમાણુઓની સંખ્યાની ગણતરી થાય, અથવા એની ધાર એકમ કોષની ધારની ગણતરી અને કેટલું દળ ધરાવે છે પરમાણુ એની ગણતરી. તો એના માટેનું એક સૂત્ર જ છે. આજે સૂત્ર ઉપરના આપણે આગળ હમણાં દાખલા પણ ગણી છે. જો કોઈ ધાતુની ઘનતા અને એકમ કોષનું પરિમાણ જાણતા હોય, આપણે કોઈ ધાતુની ઘનતા અને એકમ કોષનું પરિમાણ જાણતા હોય તો એમના માટે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે તારવશું. એકમ કોષનું ઘનતા, ધાતુની ઘનતા અને એકમ કોષનું પરિમાણ. તો આના ઉપરથી કોઈ પણ ધાતુની પરમાણુય દળ છે એ કઈ રીતે નક્કી કરાય, સ્વાધ્યાયનો આપણો પ્રશ્ન છે એટલે એની અંદર પણ પૂછાય. એટલે ધાતુની ઘનતા અને એકમ કોષ, તો જો ઘનતા માટે એકમ કોષની જે ઘનતા હશે એ જ ધાતુની ઘનતા હશે, ઘનતા ન બદલાય. આ જે ચોકનો ટુકડો છે આની જે ઘનતા હોય, આને હું બે કટકા કરી નાખું તો બેયની ઘનતા સમાન જ રહે, ઘનતા નહીં બદલાય. એટલે ઘનતા છે એકમ કોષની ઘનતા, જેને આપણે ડી સંજ્ઞાથી દર્શાવશું, તો એના માટે લખાય એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. દળ ભાગ્યા કદ આપણે ઘનતાનું સૂત્ર બોલી છે. એકમ કદમાં સમાયેલા દ્રવ્યનો જથ્થો, જેને આપણે ઘનતા કહી છે. એટલે મેં એ જ લખ્યું છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે આ જે એકમ કોષનું કદ છે એને તો આપણે સરળ રીતે લખતા જ હતા હમણાં, કે એકમ કોષનું કદ બરાબર એનો ઘન, જ્યાં એ છે એ એકમ કોષની ધારની લંબાઈ છે. એટલે એકમ કોષનું કદ એ ઘન તો સીધું જ આવી જાય. હવે એકમ કોષનું દળ કેટલું થશે, તો એકમ કોષનું દળ બરાબર, માની લો કે આપણી પાસે આ એક એકમ કોષ છે, આ એકમ કોષના દળની ગણતરી જો મારે કરવી હોય તો એની અંદર કેટલા અહીંયા પરમાણુ છે પહેલા એ નક્કી કરવું પડે. માની લો કે 8 પરમાણુ છે આમ અત્યારે, તો આની અંદર પરમાણુની સંખ્યા થઈ 8 પરમાણુ. એક પરમાણુ, આ એક પરમાણુ છે એનું દળ 2 ગ્રામ છે, હોય નહીં પણ આ તો સમજાવવા માટે આપણે લખ્યું કે ભાઈ એક પરમાણુનું દળ 2 ગ્રામ છે. તો આખા એકમ કોષનું દળ કેટલું થાય, તો કે પરમાણુ 8, એક પરમાણુનું દળ 2 ગ્રામ, તો 8 દુ 16, તો આની અંદર 16 ગ્રામ થયું એકમ કોષનું દળ. તો એને માટે લખવું હોય તો આમ લખાય, એકમ કોષનું દળ બરાબર પરમાણુની સંખ્યા ગુણ્યા પ્રત્યેક કોઈ એક પરમાણુનું, એકમ કોષના કોઈ પણ એક પરમાણુનું દળ, આમ લખાય. તો આને પરમાણુની સંખ્યાને હું Z કહું અને એકમ કોષના દળને સ્મોલ m કહી, તો Z ગુણ્યા m થાય. હવે આ જે m નું મૂલ્ય છે એને આપણે આમ લખી શકીએ, m ઇઝ ઇક્વલ ટુ મોલર દળ ભાગ્યા એવોગેડ્રો આંક. તો મોલર દળને કેપિટલ M થી દર્શાવી, એવોગેડ્રો આંકને Na થી દર્શાવી. તો આ સમીકરણની અંદર તમે આમ લખી શકો, Z ઇન્ટુ M છેદમાં Na લખાય. હવે આ જે વસ્તુ છે એકમ કોષનું દળ અને એકમ કોષનું કદ, આ ઘનતાના સૂત્રમાં મૂકો તો આવું થાય કે D ઇઝ ઇક્વલ ટુ એકમ કોષનું દળ, તો કે દળ છે Z ઇન્ટુ M છેદમાં Na. રેડી? આ એકમ કોષનું દળ, પછી એકમ કોષનું કદ છેદમાં છે એટલે આપણે શું લખીએ, ઇન્ટુ A નો ઘન.
तो आ सूत्र बनी गયું આપણું ઘનતા રેડી। तो घनता नक्की करवा माटे z गुणिया m na इंटू a घन। पण आ जे सूत्र लख्યું છે એ सूत्रनी अंदर z શું સૂચવે છે तो कि परमाणुनी संख्या प्रति एकम कोष परमाणुनी संख्या। जो सादो घन होय तो एनो z एक थाय, कारण के सादा घन में शुं होय कि परमाणु फक्त खूणा उपर ज होय, એટલે ખૂણા ઉપર હોય એટલે એક પરમાણુ ગણવાનો, તો સાદા ઘન માટે એક આવે। પછી અંતઃકેન્દ્રિત ઘન હોય, અહીંયા વચ્ચે એક હોય તો પરમાણુની સંખ્યા 2 એટલે એનો z2 આવે। પછી ફલક કેન્દ્રિત હોય, ફલકના મધ્યમાં હોય તો પરમાણુ થાય 4, તો એના માટે z નો જવાબ આવે 4। પછી m, એ m છે એનું મોલર દળ અથવા જે એકમ કોષ છે એનું આ દળ સૂચવે। एन ए छे एवोगेड्रो आंक सूचवे अने ए छे एनी धारनी लंबाई छे, धारनी लंबाई। डी छे ई शुं छे घनता। रेडी। हवे घणीवार एवुं पण बने एकम कोष समघन न होय। दाखला तरीके आ एकम कोष छे, अमारी पासे चोकू खोखुं छे, आ समघन नथी, लंबघन छे। तो लंबघनमा लंबाई पहोळाई अने ऊंचाई त्रणेय अलग अलग होय। रेडी। तो तमारे आ जे समीकरण में ए घन लख्यो छे या ए गुणिया बी गुणिया सी अथवा सी आलो ऊंचाई लंबाई पहोळाई अने ऊंचाई आ रीते लखाय। पण एवुं लगभग नथी आवतुं। એટલે આ ધાતુની ઘનતાને એકમ કોષનું પરિમાણ ઉપરથી પરમાણુય દળ નક્કી કરવું હોય તો એના માટેનું આ સમીકરણ છે। અને આ સમીકરણ ઉપરના દાખલા બોર્ડની અંદર પૂછાય એવા છે, એટલે એને મોસ્ટ આઈએમપી દાખલાઓ કહેશું। હવે આપણે આ ચાલુ કરી છે આના ઉપરના દાખલાઓ, અને પરીક્ષામાં એના ઉપરના દાખલાઓ પૂછાય, 2 માર્કમાં પૂછાય અને સાવ સરળ તમને આવડે એવા। સૂત્ર યાદ રહે એટલે દાખલો આવડે। ચાલો હવે આગળ આપણે દાખલાઓ ગણી છે આના ઉપરના। બાકી હવે આના પછી વિભાગ જે શરૂ થાય છે ક્ષતિનો વિભાગ છે, નવો વિભાગ ચાલુ થશે। અહીંયા એકમ કોષ ને બધું પૂરું થાય, હવે બધી ક્ષતિઓ આવશે, બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ ને એવું। જો દાખલાઓમાં પાઠ્યપુસ્તકનો કોયડો છે, કોયડો 1.3 आनी अंदर आपने कीधुं छे बीसीसी रचना। बीसीसी एटले अंतर केंद्रित घन थयो, बीसीसी बॉडी सेंटर। तेना धारनी लंबाई 288 पीएम एटले आ धार आपी छे ए। पछी तत्वनी घनता डी आपी दीधी 7.2 ग्राम प्रति सेंटीमीटर स्क्वेर, सॉरी घन। અને તત્વ 208 ગ્રામ વજન દળ ધરાવે છે, એટલે એનું એમ છે એને હું લખી નાખું 208 ગ્રામ। આ આપણી એકમ કસોટીમાં પૂછાણો તો એ જ છે। તો આની અંદર પરમાણુની સંખ્યા કેટલી, એટલે મારે એન એ શોધવો છે। અને એક ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આ સૂત્ર જે હમણાં આપણે સાબિત કર્યું એની અંદર આ ધારની લંબાઈ હંમેશા સેન્ટીમીટરમાં જ લેવાની, સેન્ટીમીટર જ લેવાની, મીટર વાપરતા નહીં ક્યારેય। હં, સાચો જવાબ સેન્ટીમીટરથી જ આવશે, અને સેન્ટીમીટર બદલે મીટર લખો ને એટલે ખોટા જવાબ શરૂ થશે। તો જો આપણી પાસે એક સંબંધ 11માં ભણ્યા હતા, 1 pm = 10⁻12 મીટર થાય। તો 10⁻12 મીટર થતો હોય તો સેન્ટીમીટરમાં 10⁻10 સેન્ટીમીટર થાય। આપણો સંબંધ ધોરણ 11। એટલે આ જે ધારની લંબાઈ 288 pm છે એ 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર થશે। રેડી। તો ધાર છે, ઘનતા છે, એમ દળ છે, અને આ પરમાણુની સંખ્યાને આપણે ગણવી છે। તો આપણે સૂત્ર લખી કે D = Z इंटू एम छेद में NA इंटू ए घन।
આ સૂત્ર આપણું હમણાં સાબિત કર્યું. આપણે આ શોધવું છે પરમાણુની સંખ્યા, તો એન એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એમ ડી ઇન્ટુ એનો ઘન. હવે આની અંદર બધી કિંમતો મૂકી દો. બીસીસી રચના માટે ઝેડનું મૂલ્ય 2 થશે. હમણાં જ સમજાય. બીસીસી કહીએ તો 2 લખવાનું, એફસીસી કહીએ અથવા એચસીપી કહીએ તો એમાં 4 લખવાના. ફલક કેન્દ્રિતમાં 4. સીસીપી અહીંયા લખી દો. એસસીપી કહીએ ને એટલે આ સિમ્પલ, એનો ઝેડ 1 હોય. બીસીસી એના માટે ઝેડનું મૂલ્ય 2 અને સીસીપી અથવા એફસીસી આના માટે ઝેડ બરાબર 4. આ સાદો ઘન, આ અંતઃકેન્દ્રિત ઘન અને આ ફલક કેન્દ્રિત ઘન બંને, એનો ઝેડ 4 લેવાનો. આ ફિક્સ જ હોય. અને ટૂંકા પ્રશ્નમાં એ પૂછે છે. આપણી એકમ કસોટીમાં આ બેનો ગુણોત્તર પૂછાણો હતો, તો તમે લખ્યું હતું 2:4. નાનો પૂર્ણાંક બનાવો એટલે 1:2 થઈ જાય, એટલે જવાબ એ આવતો હતો 1:2. તો અહીંયા હવે કિંમત મૂકી. ઝેડ કેટલા? 2. પરમાણુ દળ 288 છેદમાં ઘનતા કેટલી? 7.2 ગુણ્યા એ એટલે 288 ગુણ્યા 10⁻10 એનો ઘન. સાદુરૂપ આપો. આ બેનો ગુણાકાર કરો. 7.2 ગુણ્યા 288 નો ઘન એટલે 288 3 વાર ગુણવા પડે અને 10 થશે 3×30 એટલે -30 થઈ. તો આનું તમે સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરથી તો એનો જવાબ આવે 24.16 ગુણ્યા 10⁻23 પરમાણુ. એકમ કસોટીની અંદર આ દાખલો જે પૂછાણો હતો એમાં અહીંયા 208 ગ્રામને બદલે 104 ગ્રામ લઈને પૂછ્યો હતો એકમ કસોટીમાં. અને અહીંયા જો દળ અડધું કરી નાખે પરમાણુનું તો એના પરમાણુની સંખ્યા અડધી થઈ જાય. એટલે આપણી એકમ કસોટીના દાખલાની અંદર જવાબ થતો તો 12.08 ગુણ્યા 10⁻23. રેડી? એટલે કારણ કે દળ અડધું થયું છે. જો દળ અંશમાં છે 208 લખવાનું રહી ગયું શું? 208 આ દળ અંશમાં છે. એટલે અહીંયા તમે મૂક્યા હતા 104 મૂકો એટલે આ જવાબ અડધો થઈ જાય. એટલે આ એકમ કસોટીનો દાખલો. બોર્ડમાં આવું જ કરે. કાં 144 કરી નાખે, આ 104 કરી નાખે અથવા એથી ડબલ પણ કરી નાખે. એટલે ફેરફાર બેઠો દાખલો ન હોય પૂછે ત્યારે. ત્યાર પછી બીજો કોયડો 1.5. કોયડો 1.5 જો એની અંદર આપ્યું છે લેટિસ છે સીસીપી રચના, એટલે સીસીપી રચના આપેલી છે. સીસીપી રચના માટે ઝેડનું મૂલ્ય કેટલું લેવાય? તો કે 4 આપણે લખ્યું. પછી એક્સ કિરણોનો અભ્યાસ કર્યો અને એકમ કોષની ધાર એની લંબાઈ મળી 408.6 pm. તો 408.6 pm એટલે 408.6 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. પછી સિલ્વરની ઘનતા ગણો એટલે ડી આપણે શોધવાનો છે. એનું પરમાણુય દળ આપી દીધું છે એમ ઇઝ ઇક્વલ ટુ 107.9 ગ્રામ પ્રતિ મોલ એમ આપી દીધો છે. રેડી? અને સીસીપી માટે ઝેડનું મૂલ્ય થશે 4. તો હવે આપણે ઘનતા શોધવી છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ છેદમાં NA ઇન્ટુ એ ક્યુબ. તો ઝેડનું મૂલ્ય 4, આ 107.9, એવોગેડ્રો આ 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા એ ઘન એ છે 408.6 ગુણ્યા 10⁻10 એનો ઘન. પેલા બધાને અહીંયા સાદુરૂપ આપી દેવાનું. આનો ઘન કરી નાખવાનો, આની 30 કરી નાખવાની, પછી આ બે છે એને નથી ભાગવાના અને ઘાત અહીંયા વધશે. જો -30 અહીંયા થશે ને આ 23 છે એટલે 10⁻7 વધે. એ -7 ને ઉપર લઈ જાઓ એટલે 10⁻7 થઈ જાય.
અને આ રીતે તમે એનું સાદુરૂપ આપશો એટલે આનો જવાબ ઘનતામાં 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આટલો આવશે. રેડી? તો હવે આવા બીજા દાખલાઓ છે એ તમને ઘનતા શોધવાના છે. હજુ એક ગણી દઉં પછી તમને એમાંથી દાખલા હોમવર્ક આપો. સ્વાધ્યાય 1.11 જો એમાં એવું કીધું એફસીસી લેટીસ છે. હવે એફસીસી માટે પણ ઝેડનું મૂલ્ય બનશે 4. સીસીપી અને એફસીસી માટે ઝેડ 4 લેવાનું. ધારની લંબાઈ એ ઇઝ ઇક્વલ ટુ 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. હવે અહીંયા સેન્ટીમીટર જ આપી દીધી છે એટલે બદલવાની જરૂર નથી. ઘનતા આપી છે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને સિલ્વરનું પરમાણ્વીય દળ શોધો એટલે એમ આપણે શોધવાનું છે. રેડી? તો હવે એમ શોધવો હોય આપણું સૂત્ર શું છે? તો કે D ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ છેદમાં NA ઇન્ટુ એ ક્યુબ. એમ મારે શોધવો હોય આ એમ તો આ બધું અંશમાં વયું જાય. D NA એનો ઘન અને અહીંથી ઝેડ છે એ છેદમાં આવી જાય. તો ડીનું મૂલ્ય 10.5 ગુણ્યા એવોગેડ્રોઆંક 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા ધારની લંબાઈ 4.07 ગુણ્યા 10⁻8 એનો ઘન છેદમાં ઝેડ. એફસીસી રચના માટે ઝેડનું મૂલ્ય કેટલું લેવાય? 4. સાદુરૂપ આપો ઘન કરીને અને એનો જવાબ આવશે 106.57 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ, કારણ કે પરમાણ્વીય દળ શોધવાનું કીધું છે. હવે મોટા ભાગના દાખલાઓ જો આવા છે. એક સ્વાધ્યાય 1.13 પછી તમને ગણાવું. એ સિવાય જે તમે ગણી શકો ને એવા દાખલામાં ઘનતા શોધવાની છે એટલે એ આ થશે. સ્વાધ્યાયનો 1.15 આ દાખલો હોમવર્ક એ આના જેવો છે. પ્રયત્ન કરજો પાછા અને આ પૂછાય એવા દાખલા છે. જો સ્વાધ્યાયનો 1.13 પરીક્ષામાં પૂછાય એવો અને મોસ્ટ આઈએમપી દાખલો કહેવાય. 3 માર્કમાં પૂછી નાખે. એમાં નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચના છે. અંતઃકેન્દ્રિત એટલે બીસીસી. સ્ફટિકીકરણ પામે છે અને એની ઘનતાનું મૂલ્ય 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. નિયોબિયમનું પરમાણ્વીય દળ એટલે એમ આપણને આપી દીધું છે 93U. ત્યાર પછી એની પરમાણ્વીય ત્રિજ્યા આર શોધો. હવે આપણે આર શોધવો હોય તો પહેલાં મારી પાસે ધારની લંબાઈ જોઈ. ધાર ઉપર ધાર અને ત્રિજ્યા બે એકબીજા સાથે સંબંધિત છે બીસીસીમાં. એટલે પહેલાં હું ધાર શોધીશ પછી એનું આર શોધીશ. તો આપણું સૂત્ર D ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ છેદમાં NA ઇન્ટુ એ ક્યુબ. મારે આ એ ધારની લંબાઈ જોઈ છે તો ઝેડ ઇન્ટુ એમ NA ઇન્ટુ ડી. તો બીસીસી રચના માટે ઝેડનું મૂલ્ય થાય 2. એમ પરમાણ્વીય દળ આપી દીધું છે 93. 6.022 ગુણ્યા 10⁻23 અને ઘનતા આપેલી છે 8.55. તમે આનું સાદુરૂપ આપો એટલે એ ઘનનું મૂલ્ય એ ઘન ઇઝ ઇક્વલ ટુ 36.12 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ક્યુબ મળે. અને આ એ ઘનનું ઘનમૂળ કાઢો એ 36.12નું ઘનમૂળ તો એના ઘનમૂળનું મૂલ્ય આવશે 3.31 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. આ મળી ધારની લંબાઈ મળી. હવે બીસીસી માટે આર ઇઝ ઇક્વલ ટુ √3/4a. હમણાં જ આપણે આ સાબિત કર્યું. √3/4a સંબંધ ત્રિજ્યા અને ધારનો. તો આમાં ધારની લંબાઈ હવે આપણે જાણીશ. તો આર ઇઝ ઇક્વલ ટુ √3 એટલે 1.73 4 અને એનું મૂલ્ય છે 3.31
ગુણ્યા 10⁻8 ઘાત આ બેનો ગુણાકાર કરો અને 4 વડે એને ભાગી નાખો એટલે 1.431 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર આવશે. રેડી? અને આને તમારે કદાચ વિકલ્પમાં પૂછેલો હોય અને પીએમમાં જવાબ માંગ્યો હોય તો અહીંયા 10⁻10 ઘાત સેન્ટીમીટર હોય તો પીએમ થઈ જાય. તો આને તમે 2 સ્ટેપ આગળ લઈ જાઓ તો અહીંયા બની જાય 10⁻10 ઘાત સેન્ટીમીટર. દશાંશ આપણાથી 2 સ્ટેપ દૂર ગયું એટલે ઘાત 2 સ્ટેપ નાની થાય તો -8 કરતાં -10 નાના થયા. હવે આ કાઢી નાખો તો અહીંયા પીએમ લખાય તો 143.1 પીએમ થાય. અને જવાબ કેની અંદર માંગ્યો દાખલો પૂછાય એમાં સેન્ટીમીટર મેળવી લ્યો તો વાંધો નહીં, પણ વિકલ્પની અંદર પીએમ આપ્યો હોય તો આ રીતે લખવું પડે. ત્યાર પછી એક છે સ્વાધ્યાયનો 1.24. એની અંદર એલ્યુમિનિયમ સમઘનીય સંવૃત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. સમઘનીય સંવૃત રચના એટલે સીસીપી, આનું ગુજરાતી નામ ક્યુબિક. ક્યુબિક શબ્દ અહીંયા વપરાય છે. આપણે અહીંયા લખ્યું છે સમઘનીય એટલે ક્યુબિક, સંવૃત સંકુલિત રચના એટલે સીસીપી કહેવાય. અને સીસીપી રચના માટે ઝેડનું મૂલ્ય થશે 4. ધાત્વીય ત્રિજ્યા 125 પીએમ છે એટલે ત્રિજ્યા આપણને આપી દીધી 125 પીએમ. આ પણ પૂછાય એવો છે ભાઈ, આઈએમપી લખું છું. તો એકમ કોષની ધારની લંબાઈ એ શોધો. પછી એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ રહેલા છે એ આપણને પૂછ્યું છે. 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ હશે? તો પહેલું આપણે જોઈ છે ધારની લંબાઈ એ. તો રચના છે સીસીપી, તો સીસીપી માટે ધાર અને ત્રિજ્યા વચ્ચેનો જે સંબંધ છે એ આવો છે. A = 4/√2r, અથવા એને આપણે આ રીતે લખ્યો તો 2√2r. પ્રશ્નમાં આ રીતે સમજાયો અને આ એનું વચ્ચેનું સ્ટેપ હતું, જે લખો તે ચાલે. A = 4 ગુણ્યા ત્રિજ્યાનું મૂલ્ય છે 125 છેદમાં √2 એટલે 1.41 લખી નાખવાના. તો આની જે ધારની લંબાઈ છે એનું મૂલ્ય મળશે 353.6 પીએમ. આટલું મળે, 353.6 પીએમ. હવે આને મારે સેન્ટીમીટર ફેરવવા હોય તો હવે એ આપણે જાણી છીએ 353.6 ગુણ્યા 10⁻10 ઘાત સેન્ટીમીટર થાય, પીએમ નીકળી જાય. રેડી? હવે બીજો પ્રશ્ન આવો હતો કે એલ્યુમિનિયમના 1 ઘન સેન્ટીમીટર કદમાં કેટલા એકમ કોષ હોય? તો એકમ કોષનું કદ, એકમ કોષનું બીજો જવાબ મેળવીશ નું કદ = A ઘન. તો બરાબર એ છે 353.6 ગુણ્યા 10⁻10 ઘાત એનો ઘન. તો 353.6 નો અને એપ્રોક્સ 354 લઈ લઉં એટલે ગુણાકારમાં બહુ માથાકૂટ નહીં. એપ્રોક્સ 354 પીએમ એટલે 354 ગુણ્યા 10⁻10 થઈ ગયું. એટલે આનું શું થાય? નહીં તો આ 0.6 એટલે ઘણું લાંબો ઘન આવે. તો 354 નો ઘન 4.4 ગુણ્યા 10⁻23 ઘાત સેન્ટીમીટર ક્યુબ. આટલા એક એકમ કોષનું કદ થાય. હવે આપણને એવું કીધું છે કે 1 ઘન સેન્ટીમીટર એકમ કોષમાં સંખ્યા કેટલી? 1 ઘન સેન્ટીમીટરમાં. તો જો આટલા ઘન સેન્ટીમીટર હોય, આટલા ઘન સેન્ટીમીટર, એમાં એક એકમ કોષ થયો 4.4 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ. આટલા કદમાં એક એકમ કોષ થાય. આટલું કદ એક એકમ કોષનું છે. તો 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં એકમ કોષો કેટલા હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 4.4 ગુણ્યા 10⁻23 આમ થાય.
ભાગાકાર કરો એટલે એનો જવાબ આવે 2.27 ગુણ્યા 10⁻22 એકમ કોષ. આટલા એકમ કોષ થાય 1 ઘન સેન્ટીમીટરમાં. આ તો સાવ માઇનોર છે. 0.22 મીંડા પછી 44 આવે એટલું સેન્ટીમીટર ક્યુબ, એટલે કંઈ નથી. એમાં 1 એકમ કોષ સમાય એટલા કદમાં. તો 1 ઘન સેન્ટીમીટર આનાથી કેટલા ગણું થયું? એમાં કેટલા એકમ કોષ આવે? તો આટલા આવે. 2 પછી 27 પછી 20 મીંડા. હવે એકમ દશક 100 અને 1000 ને એમ તમે ગણો ને તો ગણી ન અગો અહીંયા સુધી. એટલે એટલા એકમ કોષ 1 ઘન સેન્ટીમીટરમાં થાય. બસ. હવે એક છેલ્લો દાખલો સેમ આવો જ છે. એ છે લખાણ સંબંધિત ઇન ટેક્સ્ટ એનો 1.17. જો એમાં આપેલું છે મોલર દળ આપણને આપી દીધું કે 2.7 ગુણ્યા 10⁻² કિલોગ્રામ. એટલે એમ આપી દીધો છે 2.7 ગુણ્યા 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલ. આ મોલર દળ છે. પછી ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે. એના ધારની લંબાઈ એ આપી છે 405 pm. જો એની ઘનતા ડી 2.7 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે? એટલે એકમ કોષ કેવો હશે? એસસીપી હશે, સીસીપી હશે, એફસીસી હશે, કયા પ્રકારનો હશે? તો એકમ કોષ કઈ રીતે ખબર પડે કે આવો એકમ કોષ છે? તો એના પરમાણુની સંખ્યા ઉપરથી. જો પરમાણુની સંખ્યા 1 હોય તો એમ કહેવાય કે સાદો ઘન છે. જો પરમાણુની સંખ્યા 2 હોય તો આપણે એમ કહીએ કે બીસીસી છે. જો પરમાણુની સંખ્યા 4 હોય તો એમ કહેવાનું એ સીસીપી છે અથવા એફસીસી છે. રેડી? એટલે આપણે ઝેડ શોધવાનો છે. હવે જો આ m ઇઝ ઇક્વલ ટુ 2.7 ગુણ્યા 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલ છે. એટલે કિલોગ્રામ પ્રતિ મોલ જે રહ્યા એને ગ્રામ કરવા હોય અને કિલોગ્રામના ગ્રામ તો 2.7 ગુણ્યા 10⁻² ગુણ્યા 1 કિલોના ગ્રામ થાય 10⁻³ તો એ બની જાય ગ્રામ પ્રતિ મોલ. એટલે આનો જવાબ આવે 270. જો અહીંયા 10⁻² 10⁻³ છે એટલે 10⁻1 વધે એટલે 10 વધ્યા. 10 ગુણ્યા 27 કરો એટલે 27 ગ્રામ પ્રતિ મોલ થયું. પછી આપણો ધારની લંબાઈ છે 405 pm એટલે 405 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર થાય. એક પછી અહીંયા કિલોગ્રામ અને મીટર છે તો અહીંયા મારે ગ્રામ અને સેન્ટીમીટર ક્યુબ કરવા પડે. તો જો હવે કેમ થાય છે? 2.7 ગુણ્યા 10⁻³ ગુણ્યા કિલો અંશમાં છે અને એના મારે ગ્રામ કરવા હોય એટલે 10⁻³ ગ્રામ લખાય. 1 કિલોના 1000 ગ્રામ થાય. અને મીટર ઘન રિયાની નીચે છે મીટર ઘન છેદમાં છે ને આ. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર થાય. 1 મીટરના 100 સેન્ટીમીટર એટલે 10⁻² સેન્ટીમીટર થયું. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ આટલા. જો હું આ બંને બાજુ ઘન કરી દઉં આમ તો 1નો ઘન 1, મીટરનો ઘન મીટર ઘન, 10⁻² નો ઘન 10⁻6 અને સેન્ટીમીટર ક્યુબ આમ થાય. એટલે આ થયું 10⁻6 સેન્ટીમીટર ક્યુબ. તમે છેદ ઉડાડો તો 10⁻³ 10⁻³ એની આરે 10⁻6 ઉડી જાય તો વયું ગયું 2.7 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ.